નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. ગુજરાત પ્રવાસે આવેલા રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે ગુજરાતના ઘણા કોંગ્રેસ નેતાઓને ભાજપની બી ટીમ તરીકે પણ ગણાવ્યા છે. એક કાર્યક્રમમાં સંબોધતા રાહુલે કહ્યું કે કોંગ્રેસમાં ઘણા સિંહ છે, પણ બધા સાંકળોમાં બંધાયેલા છે. પાર્ટીના અડધા લોકો ભાજપ સાથે જોડાયેલા છે તેવું રાહુલનું કહેવું છે. રાહુલ ગાંધીએ પાર્ટી સંગઠનમાં મોટા ફેરફારનો સંકેત આપ્યો અને કહ્યું કે જો 10 થી 40 નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢવા પડે તો તેમને દૂર કરવા જોઈએ. કોંગ્રેસ પાર્ટી સરઘસમાં રેસના ઘોડાને રાખે છે અને સરઘસના ઘોડાઓને રેસમાં દોડાવે છે. ऑपोजिशन चाहते हैं, विकल्प चाहते हैं, बी टीम नहीं चाहते हैं. तो मेरी जिम्मेदारी ये दो जो ग्रुप्स हैं इनको छानने का है. कांग्रेस पार्टी में नेताओं की कमी नहीं है. પીએમ નરેન્દ્ર મોદીએ સંઘ પ્રદેશની સભામાં કહ્યું કે મેદસ્વીતા એ અનેક બીમારીનું કારણ છે. મહિલાઓને રસોઈમાં તેલનો વપરાશ ઘટાડવો જોઈએ. દાદરા અને નગર હવેલી ખાતે મોદીએ પ્રજાના આરોગ્યની ચિંતા કરતા કહ્યું હતું કે જે રીતે લોકોની જીવનશૈલી બદલાઈ છે તે જોતા એક સર્વે મુજબ મેદસ્વીતા એટલે કે જાડાપણું અનેક બીમારીઓનું કારણ બની રહ્યું છે. વર્ષ 2050 સુધી 44 કરોડથી વધુ ભારતીયો મેદસ્વીતાની સમસ્યાથી પીડાતા હશે. એટલે કે 10 માંથી દર 3 વ્યક્તિ મેદસ્વીતાનો શિકાર બની શકે છે, જે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આ સ્થિતિને રોકવા આજે આપણે જેટલું તેલ રાંધવામાં ઉપયોગ કરીએ છીએ તેના કરતા 10% ઓછો વપરાશ કરવા તેમણે બહેનોને અપીલ કરી છે. तंदुरुस्त रहे. मैं एक हाथ से काम करना चाहता हूं. आप करेंगे? जरा हाथ ऊपर करके बताइए, करेंगे? મને એક વચન આપશો, તમે કરશો? બધા જરા હાથ ઉપર કરીને કો કરશો? 100% કરશો? આ શરીરનું વજન વધા કરે ને જાડા થતા જઈએ ને, એમાંથી બચવા માટે એક નાનકડો ઉપાય. हम सभी को अपने खाने के तेल में 10% की कटौती करनी चाहिए. हमें हर महीने 10% कम तेल में काम चलाने का प्रयास करना है. यानी हर महीने जितना खाने का तेल लेते हैं अभी से 10% कम खरीदना तय कर लो. बोलो 10% तेल ઓછું વાપરવાનો વચન આપો છો. આગામી મહિનેથી તમારે ઇમરજન્સી સમયે અલગ અલગ હેલ્પલાઇન નંબર યાદ રાખવાની જરૂર પડશે નહીં, કારણ કે હવે એક જ નંબરથી તમામ પ્રકારની ઇમરજન્સી સેવા મળી રહે તે નિશ્ચિત કરાશે અને આ માટે 112 નંબરને કોમન ઇમરજન્સી નંબર નિશ્ચિત કરાયા છે. આ હેલ્પલાઇન નંબર આગામી માસથી એક્ટિવ બની જશે. સરકારે આ માટે તમામ ઇમરજન્સી સેવા જેવી કે પોલીસ હેલ્પ માટે 100 નંબર, મેડિકલ હેલ્પ માટે 108, ફાયર માટે 101, બાળ સુરક્ષા માટે 1098 અને અભયમના 181 ને એક જ પ્લેટફોર્મ ઉપર લેવામાં આવશે અને તેમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ 1070 અને 1077 ને પણ જોડી દેવામાં આવશે. જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળો માર્ચ મહિનામાં તારીખ 10 માર્ચ અને 11 માર્ચ દરમિયાન જિલ્લાના વિવિધ સ્થળોએ યોજાશે. જેમાં 10 માર્ચના રોજ આઈટીઆઈ કેમ્પસ મેંદરડા ખાતે સવારે 10:30 કલાકે યોજાશે અને તારીખ 11 માર્ચના રોજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી બી વિંગ પ્રથમ માળ બહુમાળી ભવન જૂનાગઢ ખાતે સવારે 10:30 કલાકે યોજાશે. ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ વેલસ્પૂન લિવિંગ લિમિટેડ, એટર્નિટી વિસ્ટ એલએલપી, મિનિમેટિક મશીન પ્રાઇવેટ લિમિટેડ, એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ તથા રિલાયન્સ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના રોજગાર ઇચ્છુક માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા જૂનાગઢમાં બહેનો માટે બેકરી તાલીમ
માટે એક અઠવાડિયાનો બેકરી તાલીમ વર્ગ યોજાશે. કૃષિ યુનિવર્સિટી જુનાગઢ હેઠળની બેકરી શાખા દ્વારા બેકરી શાળામાં રસ ધરાવતી બહેનો માટે એક અઠવાડિયાનો બેકરી તાલીમ વર્ગનું એપ્રિલ, મે અને જૂન મહિનાઓમાં આયોજન કરવામાં આવશે. આ તાલીમ વર્ગમાં પ્રવેશ માટે આગામી તારીખ 17 માર્ચથી બેકરી શાળા જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે અરજી ફોર્મ મેળવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ તાલીમ વર્ગની મુદત 5 દિવસની રહેશે, જેનો સમય બપોરના 2 કલાકથી સાંજના 6 કલાક સુધીનો રહેશે. બહેનોને આ તાલીમ બેકરી શાળા કૃષિ યુનિવર્સિટી જુનાગઢ ખાતે આપવામાં આવશે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા રાજ્યમાં રમતગમત ક્ષેત્રના વિકાસ અને વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રુચિ ધરાવે તે માટે જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અમલ મૂકવામાં આવશે. આ યોજના અંતર્ગત વર્ષ 2025 અને 26 માટે જુનાગઢ જિલ્લા કક્ષાની બેટરી ટેસ્ટનું આયોજન સરદાર પટેલ રમત સંકુલ ગાંધીગ્રામ જુનાગઢ ખાતે કરવામાં આવશે. મૂળ ગુજરાતની અમૂલ બ્રાન્ડને પ્રતિષ્ઠિત યુ ગવર્મેન્ટ ઇન્ડિયા વેલ્યુ રેન્કિંગ્સ 2025માં ભારતમાં 3જા ક્રમે સૌથી મૂલ્યવાન બ્રાન્ડ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. આ રેન્કિંગ ભારતની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ્સમાં અમૂલની મજબૂત સ્પર્ધાત્મક સ્થિતિ દર્શાવે છે. આ માન્યતા અમૂલના શ્રેષ્ઠ સહકારી મોડેલનું પ્રમાણ છે, જે ખેડૂતો માટે વ્યાજબી ભાવ અને ગ્રાહકો માટે પોષણ ક્ષમતા સુનિશ્ચિત કરે છે, જેના પરિણામ સ્વરૂપે દરેક ભારતીય ઘર માટે ઉચ્ચ ગુણવત્તા ડેરી ઉત્પાદનો સુલભ બને છે. ડુપ્લિકેટ વોટર આઈડી નંબરોના મુદ્દે આક્ષેપોનો સામનો કરી રહેલા ચૂંટણી પંચે જણાવ્યું હતું કે દાયકાઓથી ચાલી આવતી ડુપ્લિકેટ મતદાર આઈડી નંબરની આ સમસ્યાનો 3 મહિનામાં ઉકેલ લાવવામાં આવશે. આ મુદ્દાની ચૂંટણી પંચે નોંધ લીધી છે અને તેનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવશે. એક નિવેદનમાં ચૂંટણી પંચે જણાવ્યું હતું કે ભારતની મતદાર યાદી વિશ્વભરમાં મતદારોનો સૌથી મોટો ડેટાબેઝ છે, જેમાં 99 કરોડથી વધુ નોંધાયેલા મતદારો છે. રાજકોટના હીરાસર એરપોર્ટથી ઇન્ટરનેશનલ હવાઈ સેવામાં વધારો થવાના ઉજળા સંજોગો જોવા મળી રહ્યા છે. હાલમાં દુબઈ, બેંકોક, કોલંબો સેવા માટે એર ઇન્ડિયા એક્સપ્રેસ કંપનીએ સર્વે કર્યો છે. એપ્રિલથી અકાશા એરલાઇન્સનું પણ આગમન થાય તેવી માહિતી મળી રહી છે. સાથે જ રાજકોટથી ઇન્ટરનેશનલ હવાઈ સેવા માટે એર ઇન્ડિયા એક્સપ્રેસ કંપનીએ સપ્તાહમાં 6 દિવસ ફ્લાઇટ ઉડાડવામાં સર્વે કર્યો છે. કંપનીના સર્વે મુજબ સપ્તાહમાં 3 દિવસ દુબઈ, 3 દિવસ બેંકોક અને 2 દિવસ કોલંબોની ફ્લાઇટ ઉડાડવા માટે સર્વે હાથ ધરાયો હતો, એવું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. ગઈકાલે બપોરના જુનાગઢ મનપાનું વર્ષ 2025 અને 26નું બજેટ કમિશનર દ્વારા તૈયાર કરીને સ્થાયી સમિતિને મોકલી અપાયું છે. ત્યારે બીજી તરફ મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશ દ્વારા બાકી હાઉસ ટેક્સની વસૂલાત માટે કડક કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં 12 ટીમો તૈયાર કરવામાં આવી છે અને પાછલા વર્ષો અને ચાલુ વર્ષ મળીને કુલ 130 કરોડનો ટેક્સ બાકી નીકળે છે, જેમાં અત્યાર સુધીના 48 કરોડની વસૂલી કરવામાં આવી છે અને બાકીના 82 કરોડ વસૂલવા માટે ઘરે ઘરે જઈ ઢોલ વગાડીને વસૂલી કરવામાં આવશે. હવે સોના પર લીધેલી લોનની રકમનો ઉપયોગ બતાવવો પડશે. ગોલ્ડ લોનમાં ગડબડીને લઈને રિઝર્વ બેંકે ચિંતા દર્શાવી છે. નિયમો સખ્ત કરવા અને સોનાના અસલી માલિકની પણ તપાસ કરાશે. આટલું જ નહીં, તેમણે ગીરવી રાખેલા સોનાના અસલ માલિકની પણ માહિતી મેળવવી પડશે, કેમ કે સપ્ટેમ્બર 2024થી બેંકોની ગોલ્ડ લોનમાં 50% વધારો જોવા મળ્યો છે. ડોક્ટર સુભાષ મહિલા આર્ટ્સ, કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ જુનાગઢ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જુનાગઢ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકર મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ડોક્ટર હીરાબેન રાજવાણીએ કર્યું હતું અને ચેતનાબેન ચુડાસમાએ આભાર દર્શન કર્યું હતું. તાલાળા તાલુકાના ગલિયાવડ ગીર ગામના સીધી આદિવાસી નાઝિલભાઈ મજબૂલે એમડી સ્કીમમાં ગોલ્ડ મેડલની સિદ્ધિ પ્રાપ્ત કરી અને તાલાળા પંથકનું ગૌરવ વધાર્યું છે. રાજકોટ ખાતે પીડીયુ મેડિકલ કોલેજમાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, ઇસરો અમદાવાદના ડાયરેક્ટર ડોક્ટર નિલેશ દેસાઈ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશીની ઉપસ્થિતિમાં આ પદવીદાન સમારોહ યોજાયો હતો. સિટી કવરેજ ન્યૂઝના ડેઈલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ.